હેલો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, વેલકમ ટુ માય વ્લોગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું રાખો, કમેન્ટ કરવાનું રાખો અને શેર કરવાનું રાખો, બરાબર. અને આજનો દિવસ છે શનિવાર, બરાબર. તો હવે આજના દિવસમાં શું થાય છે કંઈક કરીએ. મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું અને કોઈ એવો ખાસ પ્લાન છે નહીં, પણ ખાસ બનાવીશું, બરાબર. તો સૌથી પહેલાં જેમ સ્ટેપ બાય સ્ટેપ જઈએ ને એમ તમને બતાવું. હાલ કંઈ કામ નહીં એટલે આપણે પાટના ઘેર જઈએ, બરાબર. બન્યા રહો. મસ્ત ધોયા છે ગાઈસ. અને જીવનમાં એક સલાહ આપું, 2-3 જોડી હોય ને બૂટ કદાચ, તો એક સાથે બધા નહીં ધોવાના, ને કે બીજા દર પહેરવા કશું ના હોય. આજે એવું જ છે, થોડા ભીના છે પણ ચાલશે. તો હમણાં એવું છે કે 2 ગાડીઓ આપણી જોડે જ પડી છે અને કઈ લઈ જઈશું એ વિચારવાનું છે. બહુ દાડા થઈ ગયા, હાથી લઈ જઈએ અને હાથીને પાછો મૂકતા આવીએ ક્યાં ગયેલો. શું પેલું મારું બાઇક ત્યાં પડ્યું છે, બાઇક વગર લોચા પડે એવું બધું છે. એટલે આજે હવે આને લેતા જઈએ અને બાઇક મૂકતા આવીએ ને બધું કરીએ કાંડ, બરાબર. તો આજનું ટાસ્ક 1, એક્સયુવી મૂકીએ, સાઇન લેતા આવીએ, જેથી કરીને રૂટીનમાં દૂધ શાક લેવા તકલીફ ના પડે, બરાબર. આવું છે, ચલો. હા, ઓલ સેટ. અને એક્સયુવીની આ સીટ ઉપર બેહ્યા પછી એવું જ લાગે કે ભાઈ ચલો ને હવે 400-500 કિલોમીટર જતા જ રહીએ ક્યાંક. બધી વાર ના જવાય ભાઈ, ખર્ચા નહીં પોસાતા, બરાબર. આવું બધું છે એટલે તો હવે હાલ જઈએ અમદાવાદ બાજુ. તો ગાઈઝ, નવું એક ટાસ્ક યાદ આવી ગયું છે મને, અત્યારે જ નોટિફિકેશન આવ્યું મને. તો આપણા ડબલ ભાઈએ આઈફોન મંગાવ્યો છે અને એવું છે કે ડિલિવરી આજકાલમાં થવાની હતી અને નોટિફિકેશન એવું આવ્યું કે ભાઈ પાર્સલ ગાંધીનગર આવી ગયું છે. હવે હું તો ઘેર છું નહીં, તો આજે ડિલિવરી કઈ રીતે થશે? એક કામ કરો, અહીંયાથી નજીકમાં જ છે ઈ કાર્ટવાળા ભાઈનું, તો ત્યાં જઈને જોઈ લઉં અને ફોન જો આવી ગયો હોય ને આલતા હોય તો ત્યાંથી જ લઈ લઉં, બરાબર. અને પછી ડબલને સરપ્રાઈઝ આલીએ, આવો પ્લાન છે. ચલો જોઈએ શું થાય છે. તો ઈ કાર્ટનું અહીંયા સરગાસણ જ છે સૌંદર્યમાં, જઈને જોઈ લઈએ. આ છે ઈ કાર્ટની ઓફિસ અને અહીંયા બધા હવે પાર્સલો ભેગા કરીને બધા વેચવા જશે. તો અહીંયા પહોંચ્યો ત્યાં સુધી મને મેસેજ આવ્યો કે ભાઈ ડિલિવરીવાળા ભાઈને અસાઇન થઈ ગયો છે ઓર્ડર, અને અહીંયા આવીને ફોન કર્યો કે ભાઈ અંદર જ છું, બહાર આવું છું, બહાર આવીને ઓર્ડર આપણે લઈ લઈએ. ઓકે, બાકી આવું બધું છે. હા, તો આવી ગયો છે ડબલનો ફોન અને હવે ડબલનો ફોન કરીને કહીએ કે ભાઈ ચલો જઈએ અમદાવાદ અને આપીએ એમને સરપ્રાઈઝ કે ભાઈ ફોન આવી ગયો છે તારો, બરોબર. જો કે ડબલનું મોઢું જોઈને એવું લાગતું નહીં છે જેના સરપ્રાઈઝ જેવું થશે, પણ આ તો કરીએ, ચલો. આઈ જા બોલે. હા વાહ, અચ્છા તો લઈએ. યે મને એમ કે કાલે આવવાનું તો કાલે જ. તો કેમ ગયું? તો સ્પેશિયલ હું એની જગ્યાએ જઈને લઈ આવ્યો. એવું તો મેં કરી લીધું એક વાર. આવડું એવું કરી લીધું આમ કે લાગે ને, નવો લાગે ને.
બહુ પછી ખબર પડે. ચલો જવા દે. ચલો તો થઈ ગયો અનુભવ. હવે આપણે જઈએ બાઇક લેવા, બરોબર? કીધું તો નહીં હોય એટલો હરક્યા. જિંદગીમાં ક્યાં હરખ રહ્યો હવે કહેવાય. હા, આઈફોન લીધે રાખે છે ને, કહે છે જિંદગીમાં હરખ નહીં, બરોબર? આવું બધું છે, આવું બધું કહેવું પડે લોકોને. અને હવે જઈએ બાઇક લેવા ને બધું કરીએ. કરો, કઈ લેંગ્વેજમાં કરશો? ઇંગ્લિશમાં જ કરવું છે ને બધું? હા, પેલું હતું ફર્સ્ટ. એક કી બચ કે પતી જશે. તારા જેવા 10 આવી જશે આમ. આ શું લાવ્યો? આ શું લાવ્યો? એક જ વાર જોવા મળશે ને આવું. હા, કોઈ રીસેટ કરવો પડે. એવું કંઈ કરવું. તો પાર્થભાઈ, નવી દુકાન યે. તો પાર્થભાઈ ની આ દુકાન છે DM મોમીસ કરીને, બરોબર? તમારે અહીંયા જો આવા બધા ફોન બોન તમે જોઈતા હોય ને તો મળી જશે. નવા નક્કો છો, આરે 14 નું લાગે. તો શું ભાવમાં પડે અહીંયા બજાર કરતા? મારા ફ્રેન્ડને છે, હા, બજાર કરતા સસ્તું મળે છે. બરોબર. અને એ ભાઈનો નંબર ક્યાંક હું તમને આ કાર્ડ કહીએ લે. હા, બતાવો બતાવો. આ કાર્ડમાં નંબર આપેલો છે, તમે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામનો વોટ્સઅપ કરીને ભાઈને જે બી અપડેટ આવશે ને બધી હા. ગ્રુપમાં જો એ ભાઈ તમને અપડેટ બધી મોકલશે. બરોબર. તો આવું બધું છે ને પાર્થભાઈ ના ભરોસે લેવાનું, બરોબર? આપણો જે ફોન થી વ્લોગ બનાવીએ છે ને એ ફોન એમના જોડેથી જ લીધો હતો. લાઈક કરો હા, લાઈટ કરો, લાઈટ કરો, લાઈટ કરો. હા 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 હા. અરે વાહ વાહ વાહ, જબ્બર બનાવી છે. હા. તો જે પ્રમાણે દુકાનમાં ખર્ચો કરે છે ને એ પ્રમાણે ફોન બી સારા ને બધું વ્યવસ્થિત હોય છે. હું વર્ષ 1.5 વર્ષથી તો વાપરું છું, કોઈ તકલીફ છે નહીં, બરોબર? લેવાય. તો આવી જજો વાર તહેવારે ફોન લેવો હોય એટલે ફટ લઈને. ભલે ડબલ ને આપણો ફ્લિપકાર્ટ ઉપરથી લેવડાયો, પણ ડબલ ને થોડો અલગ શોખ હતો કે ના એવું જોઈતું હતું એટલે. બાકી કીધું તું જ આપણે અહીંયા. ચાલો. ડબલ એ નવો ફોન લીધો હે ગાઈસ. ડબલ લોક કરીને બતાવો છોકરાઓને કેવો ફોન છે. અરે રે. પાર્થભાઈ, તમારો ફોટો એને નવો આઈફોન લીધો હે અને એને કેવું કે પહેલા આઈફોન નહીં વાપરે, પહેલા એન્ડ્રોઈડ વાપરતો. હવે મેં મારું ફોટો પાડીને વોલપેપર પર રાખી દીધો ને હવે એને કાઢતા નહીં આવે. હવે મહિનો શીખશે ત્યાં સુધી મારું મોઢું જોશે. આવું બધું છે. હવે ક્યારે કાઢી રહ્યા ત્યારે જોઈશું. આમાં હોમ સ્ક્રીન ક્યાં નતો? ત્યાં જ ડાયરેક્ટ દેખાય. હા સર. હોમ સ્ક્રીન કેમ નહીં આવતી? હવે પૂછે મોન કર. કઈ કાઢી આ બાજુ ફોટો કાઢ તો પાછો. ઓલું કરી ફોર્મેટ માર. આવવાનું છે મારે. લઈ લીધો છે હવે ટુકડે ટુકડે શીખશે ડબલ. નવા ફીચર્સ લઈને આવશે અને બહુ બધા વિડીયો જોયા. મને તો કીધું આમ આવે તેમ આવે. ડબલ ચેક તો કર, ઓરિજિનલ ચેક નહીં. અલા ઈ તો ભૂલાઈ ગયું. બધું ભૂખી ગયું. ભૂલી ગયો. હા, આવું છે. અડધો દાડો થઈ ગયો ને એક ટાસ્ક પતી ગયો આપણું, બરોબર? હાઉસ ધ વેધર? ક્વેશ્ચન માર્ક. ડબલ કોટ. તારી ભાઈ સીરી ડબલ નું સાંભળતી હાઉસ ધ નહીં. વેધર. ઓય સીરી કા અલા કંપનીમાંથી કાઢી મૂકે ગાના ઇંગ્લિશ નતો આવતું ગુજરાતી ઓલી ઇંગ્લિશ એક્સેન્ટ આમ સરખું બોલ, સરખું બોલ. ગાઈસ ફાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. દે ઓ બા ये નાનો ભાઈ લાગે છે એટલે બહુ ફુંગરા છે. મારીને કે બહુ લાગે ફુંગરા હતો ને નાનો ભાઈ સમજીને ફુંગરા, પેલો મોટો કઈ બોલતો નહીં ને એટલે જોઈ લો. બાકી વ્યૂ જોઈ લો અહીંયા 10મા માળેથી વ્યૂ. 1 hour later. દાદા ડબલ શું મંગાશો? ગુજરાતી થાળી ચણાની સબ્જી ને અલગ મંગાવે. હા તો તે અમારા શું કહેવાય પેલું બહુ ફેવરેટ વસ્તુ કહી દીધી. હશે અને આ છે આપણું સાત્વિક ખાવાનું. 1 hour later. તો ખાઈ જાય એટલે તો ગયો
હવે થેલી ખુલી ગઈ ડબલ હવે નવું નક્કો ક્રિસ્ટલ ક્લિયરમાં મોઢા જેવું ઘેર નહીં જાય તારો ફોન An eternity later. ચલો આજે વિજય લીલામાં લઈ જાય. તો લીલામાં જવાનું હતું ને પછી કેન્સલ રાખ્યું બરોબર અને હવે જઈએ છે દાલ બાટી ખાવા અને ડબલ ને તો જોડે ને જોડે જ રાખ્યો છે બરે કપાઈ ગયો હા ડબલ ને તો જોડે ને જોડે જ રાખ્યો છે હવાનો આઈફોન લીધો હવે વસૂલ તો કરવા પડશે ને થોડા ઘણા બરોબર એવું બધું મારી જોડે જ કરાવે છે. તો લીધું એને જ છે બધું ભાઈ હા બસ હવે આવું બધું છે ને હવે દાળ બાટી ખાઈ નાખીએ બરોબર અને પછી સુઈ જઈશું પણ હજી બે ભાઈબંધો આવે જોઈએ હું થાય જો મિત્રો દોસ્તો ભાઈબંધો હા અરે ગિફ્ટ નહીં મળી આ ભાઈબંધો તો મારો જેના લગ્નમાં મૂક્યો હતો અચ્છા આ ઓલી છે ને ચશ્મા મેળા હા એ જ તો આ ભાઈબંધના લગ્ન કર્યા ને ભાઈ આજે મળ્યો ઘડિયાળ સાથે જીવનમાં શનિ રવિ બહાર નીકળતા રહે. હા તો આવું શનિ રવિ બધા ભાઈબંધો મળું એટલે બધી વસ્તુઓ પાછી મળી જાય મને એવું બધું થાય છે હાય ચલો ધન્યવાદ લગ્ન ચાલે ને સારા ચાલે ને સમય સારો છે ને બસ તારા ક્યારે છે સારું સારું આપણું તો નહીં કરવાના ને બંધ કરી દે. સારું ભાઈ ડબલ ના નહીં કરવાના A few moments later. અરે ડબલ આઈફોન લીધો પછી માટલું લીધું મેં નહીં લીધું હો તારું છે. તો ખાલી રખડતો નહીં બહાર ગાઈસ ફરતા ફરતા જે કામ જે ઘરના હોય ને એ પૂરા કરું છું હું બધા મારી જોડે કરાવે. અને ડબલ સહાયમાં રહીએ છે બરોબર તો માટલું વાટલું આવી ગયું છે ને હવે બે ભાઈબંધો ભેગા થયા ને તો પિક્ચર જોવાની વાત થઈ તો એ જોઈ નાખીએ માટલું ઘેર મેલી આવીએ ચલો ચલો માટલું લઈને ફરર રાતના વાગે What? તો ફાઇનલી 1:30 વાગ્યો પિક્ચર પત્યું અને મોંજિયા પિક્ચરની સ્ટોરી એવી લાગી મને કે જાણે આપણે યુપીઆઈમાં કેશબેક માટે ના હતા પેલા સ્ટાર્ટિંગમાં કરતા 5-4 રૂપિયા હું તને આલુ 50 તું પેલાના મોકલ એમ કંઈક કેશબેક લેતા હતા તો એવી કંઈક સ્ટોરી હતી મોંજિયાના આમથી આમ કેશબેકની જેમ ટ્રાન્સફર કરતા તે સ્ટોરી જેવી જ વાત કરું કઈ સમજાતી તો આમ સારું હતું પણ આવી સ્ટોરી હતી બરાબર કાંઈ સારું નતું કાંઈ સારું નતું છેલ્લે ગીત આવે ને સારું ચલો જે હતું એ ખરું બરાબર હવે છેલ્લા ગાંઠિયા બાઠિયા ખાઈને હવે જઈને હોઈ જઈએ રાતના 1:30-2 વાગી ગયા છે જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ નવા બ્લોગ સાથે બરાબર